શાહે માહિતી મેળવી. ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી રાજ્યમાં ભારે વરસાદ પછી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહાય અને સહયોગની ખાતરી પણ અમિત શાહ દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સમગ્ર બાબતની સમીક્ષા કરી છે. જે પ્રકારે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, રાજ્યમાં ભારે વરસાદ પછી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહાય અને સહયોગ આપવાની ખાતરી પણ કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેમને ટેલિફોનિક વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી આ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે. ભારે વરસાદ બાદ જે સ્થિતિ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સર્જાઈ છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ટેલિફોનિક વાતચીત છે તે કરવામાં આવી છે અને જેમાં ભારે વરસાદ પછી સર્જાયેલી આ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સહાય અને સહયોગની ખાતરી પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવી છે. જોકે હવે આ સમગ્ર બાબતે અનેક જિલ્લાઓમાં હજી પણ પૂરના પાણી ફરી વળ્યા છે.